Hello everyone, welcome to Engineering Solution. Please like, share and subscribe this channel to get the next videos. Hello students, welcome to series lecture of MSM subject. Here is our unit 2 phase diagram and we are continue our next topic is terms and uses of IC diagram. એટલે કે IC ડાયાગ્રામની અંદર કયા ટર્મ્સનો ઉપયોગ કરવામાં આવે છે કે જેને આપણે આગળ IC ડાયાગ્રામ સમજવા માટે ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો આપણે ઓલરેડી પ્રીવિયસ લેક્ચરમાં હાઉ ટુ ડ્રો IC ડાયાગ્રામ એ વિડીયો જોયો હશે. ના જોયો હોય તો આપણે આઈ બટન ઉપર ક્લિક કરી અને જોઈ લઈએ. હવે અહીંયા મેં તમને IC ડાયાગ્રામ જે છે એની એઝ પર ધ બુક ફિગર અહીંયા આપેલી છે અને આની અંદર ઘણા બધા ટર્મ્સ આપેલા છે. જસ્ટ લાઈક આપણે બાજુમાં જે તમને આપેલા છે બધા ટર્મ્સ એ મેં અહીં બધા લખેલના પણ આપેલા છે કે કયા ટર્મ્સ છે, જેમ કે ફેરાઇટ, સિમેન્ટાઇટ, પરલાઇટ, ઓસ્ટેનાઇટ. તો બધા ટર્મ્સ જે છે એની અંદર આવેલા. પરલાઇટ, ઓસ્ટેનાઇટ, લેડેબ્યુરાઇટ, પછી લિક્વિડ તો આપણને ખબર હોય આયરન કાર્બાઇડ Ab3C, બરાબર. પછી સોલિડ સોલ્યુશન આપણે ઓલરેડી સ્ટડી કરી ગયા છીએ અને પછી આવે છે ક્રિટિકલ પોઈન્ટ અને પછી સ્ટીલ, અને એ સિવાય પણ બીજા ટર્મ્સ કે જે ક્રિટિકલ પોઈન્ટ સાથે અને સ્ટીલ સાથે સંકળાયેલા છે, જેમ કે હાઇપોયુટેક્ટિક, હાઇપરયુટેક્ટિક. આ બધા વિશે આપણે ધીરે ધીરે બધી માહિતી મેળવવાના છીએ. તો આપણે સૌથી પહેલાં IC ડાયાગ્રામ જો આપણને ડ્રો કરતા આવડતો હોય અને એની અંદર રહેલા ટર્મ્સ જે છે એ આપણને થોડા ઘણા સમજાતા ના હોય તો આપણે અત્યારે એને વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો આપણે અહીંયા ધ્યાન રાખીએ. સૌથી પહેલાં તો IC ડાયાગ્રામનો સૌથી મુખ્ય ઘટક આવે છે એ છે ફેરાઇટ, FeRite, ફેરાઇટ. રૂમ તાપમાને શુદ્ધ લોહ ધાતુમાં 0.006% કાર્બન ધરાવતા ફેઝને ફેરાઇટ કહેવામાં આવે છે. ફેરાઇટ contains 0.06% of carbon at the room temperature in pure metal. In pure metal at the room temperature, carbon content about 0.006%. It is called ferrite. બરાબર. તે ફેઝને શું કહેવામાં આવે છે તો કે ફેરાઇટ કહેવામાં આવે છે. ફેરાઇટ જે છે એ આલ્ફા આયરન પણ એને કહેવામાં આવે છે. એનું આપણે ખાસ ધ્યાન રાખીએ. ફેરાઇટ વિચ ઇઝ ઓલ્સો કોલ્ડ આલ્ફા, અને એનો સિમ્બોલ આવી રીતનો છે આલ્ફા આયરન, બરાબર. આલ્ફા આયરન પણ કહેવામાં આવે છે. સોલિડ સોલ્યુશનમાં તે મહત્તમ 0.025% કાર્બન ધરાવે છે. when it will try to make solid solution, then it will be a maximum 0.025% carbon contains in solid solution. ઓકે. પછી એની અંદર આવે છે એની સ્ટ્રક્ચર. તો સ્ટ્રક્ચર ઓફ ધ ferrite is BCC and its hardness is 60 to 90 BHN, Brindle hardness number, which is called BHN, and its ultimate tensile strength is 3400 kgf per semi square. Okay, એટલી છે. and its elongation is 40%, which is called its elongation. elongation એટલે કે ધાતુનો જ્યારે તમે એને ઠારી નાખો છો ત્યારે એ ધાતુ એક સોલિડ ટુકડામાં પરિવર્તિત થઈ જાય છે. હવે જ્યારે આ સોલિડના ટુકડાને તમે ખેંચી અને તમે એને લાંબો કરવાનો પ્રયત્ન કરો તો એ 40%ની આસપાસ સુધી એ લાંબો થઈ શકે. એનાથી વધારે તમે એને લાંબો કરવા જાઓ, ખેંચવા જાશો તો એની અંદર એ પ્રોપર્ટી 40% જેટલી જ હોવાથી એ તૂટી જશે. તો ધેટ ઇઝ કોલ્ડ એલોંગેશન. ઓકે. એ સિવાય બીજા એક સ્ટ્રક્ચર જે પોઈન્ટ જે છે એ આપણા માટે જરૂરી નથી. એક આ BHN 3400 kgf per semi square, 40%, 60 to 90 hardness. BCC structure, solid solution, it will contain 0.025% carbon, and in pure metal at room temperature, when metal contains 0.006% carbon, that its phase is called ferrite. બરાબર. ત્યારે તે ફેઝને ફેરાઇટ કહેવામાં આવે છે. Okay, so here it is the ferrite. Now the next one is cementite. cementite ની અંદર આપણે વાત કરીએ તો cementite, which is also called iron carbide, Fe3C. આપણે આ આયરન કાર્બાઇડ Fe3C જે છે એ કન્ટેન્ટ આપણે ઉપર લખેલો જ છે. હવે જ્યારે તમે IC ડાયાગ્રામ ડ્રો કરતા હશો તો એમાં Fe3C એ કન્ટેન્ટ આવેલો જ છે.
કાર્બનનું પ્રમાણ 6.67% જેટલું હોય છે. When carbon percentage is 6.67%, that the phase is called Fe3C, iron carbide, which is another name is cementite. Okay, its ultimate tensile strength is 450 kgf per semi square and its hardness is 650 BHN. જેનું ઠારણ ધીમી ગતિએ થાય છે, બરાબર. when you want to cool it down, then it will be a slow cooling process and it will give you a steel, બરાબર. અને સ્ટીલમાં જોવા મળે છે. કલર ઓફ ધ મટીરિયલ ઇઝ વ્હાઇટ એન્ડ ઇટ્સ અ બ્રિટલ મટીરિયલ, બરાબર. એ બરડ હોય છે અને 250 ડિગ્રી સેન્ટીગ્રેડના થી નીચેના તાપમાને તે ચુંબકત્વનો ગુણ ધરાવે છે. ઇટ વિલ બી અ મેગ્નેટિક when it's come down below 250 degree centigrade and its structure is BCC structure, compound BCC structure. Okay, its structure is BCC. તો આપણે સિમેન્ટાઇટ અને ફેરાઇટ બંનેમાં BCC સ્ટ્રક્ચર આવે છે, એ આપણે ખાસ ધ્યાન રાખીએ. નેક્સ્ટ આવે છે પરલાઇટ. પરલાઇટ ઇઝ ઓલ્સો ફેરાઇટ એન્ડ સિમેન્ટાઇટ લેમિનેટ્સ which gives you a perlite, બરાબર. ફેરાઇટ અને સિમેન્ટાઇટ આ બંનેના જે લેમિનેટ્સ હોય, લેમિનેટ્સ એટલે કે એ બંનેનું એકબીજામાં ભળી જવું અને એક નવો તત્વો બનવો, બરાબર. એ જે બને છે તેને કહેવામાં આવે છે પરલાઇટ અને તેને ફેરાઇટ અને સિમેન્ટાઇટનું યુટેક્ટોઇડ મિશ્રણ પણ કહેવામાં આવે છે. સો we have to know what is eutectoid. So if you have already seen this lecture of eutectoid steel or say eutectoid material, then you can understand what is eutectoid. So it is the eutectoid mixture of ferrite and cementite which is called perlite. તેમાં કાર્બનનું પ્રમાણ 0.8%, બરાબર. કાર્બન કન્ટેન્ટ ઓફ ધ in the metal is 0.8%, then it will be a perlite material. lower critical temperature થી નીચેના તાપમાને તે અસ્તિત્વમાં આવે છે. It will be a defined below lower critical temperature. લોઅર ક્રિટિકલ ટેમ્પરેચર એટલે કે જે આપણે ક્રિટિકલ પોઈન્ટ હોય કે જ્યાંથી ધાતુ ગરમ થઈ અને લિક્વિડ ફોર્મમાં આવતી હોય એનાથી નીચેનું જે તાપમાન હોય એને ક્રિટિકલ પોઈન્ટ કહેવામાં આવે છે ફોર ધ મટીરિયલ when it change its structure, બરાબર. સ્ટીલનું મજબૂતાઈ વાળું આ ઘટક છે, એટલે કે when you manufacturing steel, then perlite is used for give hardness to steel. 180 BHN its hardness, 180 BHN જે છે તે તેની હાર્ડનેસ છે. ટેન્સાઇલ સ્ટ્રેન્થ કેટલી છે તો કે 9000 to 9400 kgf per semi square અને એલોંગેશન 6 to 8% જેટલું. ઓકે, બાકી જે છે આ કંઈ આપણે વસ્તુ ઇમ્પોર્ટન્ટ નથી, પણ આમાંથી તમે 2 થી 3 વસ્તુ યાદ રાખો તો પણ ઘણું છે. નેક્સ્ટ આવે છે ઓસ્ટેનાઇટ. નાવ વોટ ઇઝ ઓસ્ટેનાઇટ? નાવ ગામા આયરનમાં કાર્બનનું આ સોલિડ સોલ્યુશન છે. when you doing a solid solution and at that time a gamma iron which is contained in carbon, બરાબર. ગામા આયરનમાં કાર્બનનું આ સોલિડ સોલ્યુશન છે એને કહેવામાં આવે છે ઓસ્ટેનાઇટ. ઓસ્ટેનાઇટ is a solid solution of carbon in gamma iron. Austenite is a solid solution of carbon in gamma iron. જ્યાં હું બધું ઇંગ્લિશ બોલું છું તો ત્યાં ઇંગ્લિશવાળા સ્ટુડન્ટ એને નોટ ડાઉન કરી લે, વિડીયો પોઝ કરી અને વ્યવસ્થિત રીતે લખી પણ લે, બરાબર. જ્યાં એવું લાગે કે નથી ખબર પડી અથવા તો નથી ધ્યાનમાં આવ્યું કે શું વસ્તુ છે તો તમે સીધી આપણે કોમેન્ટ બોક્સમાં અથવા તો લેક્ચરમાં તમે મને પૂછી શકો છો. સ્ટ્રક્ચર, એનું સ્ટ્રક્ચર કેવું છે ઓસ્ટેનાઇટનું તો કે જો FCC છે, ખાસ ધ્યાન રાખજો. હિયર ઇઝ ધ સ્ટ્રક્ચર ઇઝ ચેન્જ્ડ વિચ ઇઝ FCC. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ FCC? રાઇટ ઇન ટુ અ કોમેન્ટ બોક્સ. હવે FCC નું ફૂલ ફોર્મ શું છે કોમેન્ટ બોક્સમાં લખો. ઇટ કન્ટેન્સ 0.2% કાર્બન મેક્સિમમ એટ 1130 ડિગ્રી સેન્ટીગ્રેડ, બરાબર. એ 1130 ડિગ્રી, અહીંયા 1147 ડિગ્રી સેન્ટીગ્રેડ આવે, કાંઈ વાંધો નહીં. 1147 ડિગ્રી સેન્ટીગ્રેડના તાપમાને આયરનમાં કાર્બનની વધુમાં વધુ માત્રા 2% જેટલી દ્રાવ્યતા હોય છે કે જ્યારે આમાં ઓસ્ટેનાઇટ બને. તે પોલીહેડ્રલ ગ્રેન જેમાં જોડકાઓને દર્શિત થતા હોય છે તેવું સ્ટ્રક્ચર ધરાવે છે. આ ઇમ્પોર્ટન્ટ નથી. ઇટ ઇઝ સોફ્ટ મટીરિયલ, નોન મેગ્નેટિક, મેલિએબલ, બરાબર. આ ઇમ્પોર્ટન્ટ છે અને તેના ગુણધર્મો. It is the soft material, it is the non-magnetic and also a malleable.
it will be a normal ductility also. It will have normal ductility also. Okay. આ તો બસ એટલું આપણા ઓસ્ટેનાઇટ જે છે એમાં એટલું ઇનફ છે. What is first of all is austenite is a solid solution of carbon in gamma iron. It is structure is phase center cubic structure which is FCC. It contains 0.2% carbon, maximum at 1140 centigrade, 47 centigrade degree centigrade. It's a non-magnetic and tough. બરાબર છે, એ નોન મેગ્નેટિક છે એન્ડ soft, sorry, non-magnetic and soft and also malleable. Okay, so here is the austenite. Now next one is ledeburite. What is ledeburite? Okay, so ledeburite is the material decomposed eutectic structure existing in an iron alloy containing 4.3% iron. 1147 સેન્ટીગ્રેડ થી નીચા તાપમાને અસ્તિત્વ ધરાવતું અને 4.3% કાર્બન વાળું આયરન અને કાર્બનનું તે યુટેક્ટિક કાર્બન વાળું આયરન અને કાર્બનનું તે યુટેક્ટિક ફોર્મ છે. તે સિમેન્ટાઇટ અને ઓસ્ટેનાઇટ ઘટકોથી બને છે. જો લેડેબ્યુરાઇટ જે છે એ થોડુંક હાર્ડ પડે છે આપણને સમજવામાં, કારણ કે આની અંદર બે વસ્તુઓનું મિક્સચર છે પ્લસ કાર્બન અને કાર્બન કન્ટેન્ટ ધરાવતું આયરન, એ ચાર વસ્તુઓનું મિશ્રણ છે. સૌથી પહેલા આપણે એ સમજીએ સિમેન્ટાઇટ અને ઓસ્ટેનાઇટ ઘટકોથી બને છે. કન્ટેન્ટ્સ ઓફ સિમેન્ટાઇટ એન્ડ ઓસ્ટેનાઇટ આર મર્જ એન્ડ ધેટ વિલ મેક લેડેબ્યુરાઇટ. ઓકે, નાઉ હિયર ઇઝ the ledeburite is the decomposed eutectic structure existing in an iron carbon alloy containing 4.3% carbon and at a below temperature of 1147 degree centigrade. The eutectic is in the form of austenite and cementite. આ જે યુટેક્ટિક ઘટક જે છે એ ઓસ્ટેનાઇટ અને સિમેન્ટાઇટના ઘટકોથી બને છે. લેડેબ્યુરાઇટ એક્ઝિસ્ટિંગ બિલો ધ ટેમ્પરેચર ઓફ 1147 ડિગ્રી સેન્ટીગ્રેડ. આ લેડેબ્યુરાઇટ જે છે ને હંમેશા 1147 ડિગ્રી સેન્ટીગ્રેડ થી નીચેના તાપમાને જ આપણને આ મળે છે. એનાથી ઉપરના તાપમાને આપણને આ મળશે નહીં. ઇટ ઇઝ સમવોટ હાર્ડ. આ થોડુંક હાર્ડ હોય છે, બરાબર. ઇટ ઇઝ બી સમવોટ હાર્ડ. આ થોડુંક હાર્ડ હોય છે. આપણા માટે લેડેબ્યુરાઇટમાં આટલું જરૂરી છે. ઓકે, તો આની અંદર કાંઈ ના સમજાય તો તમે પૂછી શકો છો. નેક્સ્ટ આવે છે ડેલ્ટા સોલિડ સોલ્યુશન. ડેલ્ટા સોલિડ સોલ્યુશન ઇટ ઇઝ ધ સ્ટ્રક્ચર્સ ઓફ સોલિડ સોલ્યુશન વિથ ડેલ્ટા ફોર્મ. સો હિયર ઇઝ આયરન ઇઝ ધ મેજર એલિમેન્ટ ઓફ સ્ટીલ. આપણને ખબર છે આયરન જે છે ને એ સ્ટીલની એક મૂળભૂત ધાતુ છે. આયરન એટલે કે લોખંડ. ઓકે, તો ઇટ ઇઝ અવેલેબલ ઇન 3 ઇલેક્ટ્રોપિક ફોર્મ્સ. એટલે આયરન જે છે ને એ સ્ટીલની અંદર 3 પ્રકારના એલોટ્રોપિક એટલે કે 3 અલગ અલગ પ્રકારના બંધારણથી બનેલી છે. 3 અલગ અલગ પ્રકારના બંધારણથી બનેલી છે આયરન જે છે ને એ તેની સ્ટીલની અંદર. તો ધેટ્સ વાય આયરન હેવ 3 different electropic forms. Therefore, the iron has 3 types of crystal transformation with respect to a temperature. એટલે કે તેથી આયરન જે છે ને એનું 3 પ્રકારનું ક્રિસ્ટલનું ટ્રાન્સફોર્મેશન થાય તાપમાનને ધ્યાનમાં રાખીને. જેમ તાપમાન જે છે એ વધે અથવા તો ઘટે એ પ્રમાણે જે છે ને એના જે સ્ટ્રક્ચર જે છે ને એમાં બદલાવ આવે છે. કેમાં? આયરનની અંદર. ઓકે, આ 3 પ્રકારના આયરનના ઇલેક્ટ્રોપિક ટ્રાન્સફર સ્વરૂપમાં કાર્બન એ દ્રાવ્ય હોય છે અને સોલિડ સોલ્યુશન બને છે. ઇન ઓલ ધીઝ 3 ફોર્મ્સ ઓફ કાર્બન ઇઝ સોલ્યુબલ એન્ડ ફોર્મ્સ ધ સોલિડ સોલ્યુશન. કાર્બન ઇઝ સોલ્યુબલ. કાર્બન જે છે ને એ જ દ્રાવ્ય હોય છે. અને આ 3 સ્વરૂપો કયા કયા છે? તો કે આલ્ફા આયરન, ગામા આયરન અને ડેલ્ટા આયરન. ઓકે, તો હવે આ જે આલ્ફા આયરન, ગામા આયરન, ડેલ્ટા આયરન કયા કયા છે? જો સપોઝ કે માની લો કે આપણે વાત કરીએ ટેમ્પરેચર 273 ડિગ્રી સેન્ટીગ્રેડની આસપાસથી, -273 ડિગ્રી સેન્ટીગ્રેડ આ માઇનસ છે. ત્યાંથી ઉપર જતા 910 ડિગ્રી સેન્ટીગ્રેડ આવે થતું ત્યારે એમાં આલ્ફા આયરન બેસિસ સ્ટ્રક્ચર જનરેટ થાય.
પછી એનાથી ઉપર જ્યારે 1400 ડિગ્રી સેન્ટીગ્રેડે પૂછે ધાતુ ગરમ થઈને તો એમાં FCC સ્ટ્રક્ચર આવી જાય છે અને જેને ગામા આયરન કહેવામાં આવે છે. અને 1400 થી લઈ અને 1539 ના ટેમ્પરેચર સુધી એ પહોંચે છે ત્યારે તેની અંદર ડેલ્ટા આયરન BCC સ્ટ્રક્ચર ફોર્મેટ થાય છે. અને બાજુમાં એ સ્ટ્રક્ચર કેવું હોય છે એ પણ તમને દર્શાવેલું છે. તો ધીસ ઇઝ કોલ્ડ આયરન એલોટ્રોપી અને આયરનની એલોટ્રોપી કહેવામાં આવે છે. Now next one is critical points. Now what are the critical points that we have to discuss? Now critical points એટલે કે ધાતુને તેની પીગળેલી અવસ્થામાંથી ઠંડી પાડતા જે તે તાપમાને ગરમીનો સ્વયંક્રમિક વિકાસ એટલે કે હીટ ઇવોલ્યુશન થાય છે અને ધાતુમાં બંધારણીય સંરચનાત્મક ફેરફાર થાય છે. જે તાપમાન ઉપર સંરચનાત્મક ફેરફાર થાય છે તે બિંદુઓને ક્રિટિકલ પોઈન્ટ એટલે કે ક્રાંતિક બિંદુ કહેવામાં આવે છે. જેમ કે 768 ડિગ્રી સેન્ટીગ્રેડ, 910 ડિગ્રી સેન્ટીગ્રેડ એન્ડ 1400 ડિગ્રી સેન્ટીગ્રેડ આ બધા જે છે ને ક્રિટિકલ પોઈન્ટ છે. એ કઈ રીતે ખ્યાલ આવ્યો? જો અહીંયા લખેલા છે. જો આ જે ઉપર જતા હે ને અહીંયા 768 ડિગ્રી સેન્ટીગ્રેડ ત્યાંથી ઉપર જાઓ ને 910 સુધી તો ત્યાં આલ્ફા આયરન હોય છે. પછી 910 થી ઉપર 1400 તો FCC. તો આ બધા જે છે ને એના ક્રિટિકલ પોઈન્ટ કહેવાય આ આપણે આયરન માટે કે જેની અંદર એમાં ફેઝની અંદર ટ્રાન્સફોર્મેશન થાય છે. ઓકે, તો ધાતુને તેની પીગળેલી અવસ્થામાંથી ઠંડી અવસ્થામાં જે તે તાપમાને ગરમીનો સ્વયંક્રમિક વિકાસ થાય છે. એટલે આપણે જે વાત કરી કદાચ આપણે નીચેથી ઉપર કરી પણ આ એવું કહેવામાં આવે છે કે ગરમીનો સ્વયંક્રમિક વિકાસ અને ધાતુ શું ને પીગળેલીમાંથી ઠંડી પડે એટલે આપણે ઉપરથી નીચે લેવાનું છે. 1400 પછી 910 પછી 768 એમ ધીમે ધીમે નીચે એને ગરમ કર્યા પછી ઠંડી પાડો છો ને ત્યારે. ઓકે, when liquid metal is allowed to cool at certain temperature, heat evolution takes place and structural changes occurs in the metal. Okay, this is the definition of the critical point. And first of all information, when liquid metal is allowed to cool at certain temperature, heat evolution takes place and structural changes occurs in the metal. The temperature at which the structural changes are taking place are known as critical point. The temperature at which the structural changes are taking place are known as critical points. બરાબર કે જ્યાં સ્ટ્રક્ચરલની અંદર ચેન્જીસ આવે છે તે પોઈન્ટ્સને એ ધાતુના ક્રિટિકલ પોઈન્ટ કહેવામાં આવે છે. જેમ કે 768, 910, 1400. બરાબર. નેક્સ્ટ આવે છે યુટેક્ટિક. આપણે યુટેક્ટિક અલોયના સિસ્ટમ વિશે પણ આપણે ઓલરેડી ચર્ચા થઈ જ ગઈ છે, પરંતુ યુટેક્ટિક સિરીઝમાં ઓછામાં ઓછા મેલ્ટિંગ પોઈન્ટ પાસે અમુક સંયોજનવાળી પ્રવાહી મિશ્ર ધાતુનું અચળ તાપમાને ઠારણ થાય છે. કોન્સ્ટન્ટ ટેમ્પરેચર કુલિંગ ઓર સે ફ્રીઝિંગ ફોર સમવોટ મેટલ એટ ધી મેલ્ટિંગ પોઈન્ટ જે તાપમાને યુટેક્ટિક તાપમાન કહેવામાં આવે છે. Eutectic system, certain metals melts at minimum constant temperature. This temperature is known as eutectic temperature and the point at which the eutectic composition is formed is known as eutectic point. At 1130 degree centigrade, the liquid metal containing 4.3% of carbon is transformed into eutectic. બરાબર ને. 1130 ડિગ્રી સેન્ટીગ્રેડના તાપમાને જ્યારે 4.3% કાર્બન ધરાવતા પ્રવાહીનું ઠારણ થાય છે ને ત્યારે તેનું યુટેક્ટિકમાં રૂપાંતરણ થયું એમ કહી શકાય. ઓકે, so this is the eutectic. Now you have to see in a chart where is 1130 degree centigrade, where is 4.3% carbon and what is the formation, what is the process, then you can understand what is eutectic. બરાબર. હવે તમારે શું કરવાનું? ચાર્ટ ઉપર જવાનું, 1130 ડિગ્રી સેન્ટીગ્રેડના તાપમાને પહેલા જોવાનું, પછી સામે 4.3% કાર્બનના પોઈન્ટે જોવાનું અને પછી ત્યાંથી જોવાનું કે અહીંયા કયા રીતમાં અહીંયા અત્યારે સ્ટ્રક્ચર એમાં આપેલું છે તો અહીંયા લખેલું જ હશે, તમે જોશો ને તો યુટેક્ટિક. નાવ નેક્સ્ટ વન ઇઝ યુટેક્ટોઇડ. યુટેક્ટિક શૈલી પ્રમાણે પ્રવાહીના ઘન સ્વરૂપમાં થતા રૂપાંતરણને યુટેક્ટોઇડ કહેવામાં આવે છે. પ્રવાહીના ઘન સ્વરૂપમાં થતા રૂપાંતરણને. ઓકે, in system
when liquid metal is formed into a solid form, the transformation is called eutectoid. હવે યુટેક્ટિક શૈલી પ્રમાણે જ પ્રવાહીના ઘન સ્વરૂપમાં થતા રૂપાંતરણને યુટેક્ટોઇડ કહેવામાં આવે છે તથા જે બિંદુ આગળ આ પ્રમાણેનું ઘન સ્વરૂપમાં રૂપાંતરણ થાય તેને યુટેક્ટોઇડ પોઈન્ટ કહેવામાં આવે છે. at the point where solid metals are transformed, then that point is called eutectoid point. As an example, 0.85% carbon and austenite, which is transformed 723 degree centigrade, ferrite and austenite transformation એટલે કે રૂપાંતરણ. બરાબર ને. 0.85% કાર્બન ધરાવતું જે કંઈ પણ ઓસ્ટેનાઇટ છે ને એનું 723 ડિગ્રી સેન્ટીગ્રેડના તાપમાને ફેરાઇટ અને સિમેન્ટાઇટમાં રૂપાંતરણ થાય છે. હવે ચાર્ટ જોવાનો પાછો અને ત્યાં જોવાનો કે ક્યાં 0.85% કાર્બન છે અથવા તો એની નજીકનું, પછી 723 ડિગ્રી સેન્ટીગ્રેડ ક્યાં છે અને એ બંનેને જોડી અને પછી જોવાનું કે અહીંયા કાંઈ ફેરાઇટ અને સિમેન્ટાઇટ ને એવું છે કે નહીં. નેક્સ્ટ, ઓકે. નાવ નેક્સ્ટ વન ઇઝ સ્ટીલ. નાવ વોટ ઇઝ steel and it's all the important points. Now here is the steel. 0 to 2% carbon contained iron is called steel. When iron contains 0 to maximum 2% of carbon is called steel. જ્યારે આયરનની અંદર 0 થી લઈ અને 2% કાર્બન હોય ત્યારે તેને સ્ટીલ કહેવામાં આવે છે. હવે એમાં આવે છે યુટેક્ટોઇડ સ્ટીલ. હવે યુટેક્ટોઇડ સ્ટીલ એમાં આવે છે હાઇપોયુટેક્ટોઇડ અને હાઇપર યુટેક્ટોઇડ. પછી આવે છે કાસ્ટ આયરન, એમાં આવે છે હાઇપોયુટેક્ટિક અને હાઇપર યુટેક્ટિક. તો કાસ્ટ આયરન આવે ને એમાં યુટેક્ટિક આવે અને સ્ટીલ આવે ને તો એમાં યુટેક્ટોઇડ આવે. એ આપણે ખાસ ધ્યાન રાખીએ. તો સૌથી પહેલા આપણે સ્ટીલ જોયું, હવે આપણે યુટેક્ટોઇડ સ્ટીલ જોઈએ. હવે યુટેક્ટોઇડ સ્ટીલ એટલે હું શું કહેવા માંગુ છું તો જુઓ અહીંયા ચાર્ટની અંદર જુઓ, આ જે સ્ટીલ જે છે ને એ 0 થી લઈ અને 1.7 એટલે એપ્રોક્સિમેટલી 2% લીધું છે. એ બુક્સ પ્રમાણે ચેન્જ થશે. 1.7% થી 2, ક્યાંક 2 લખેલું હશે, ક્યાંક 2.1 લખેલું હશે, ક્યાંક 1.7 લખેલું હશે, પણ આપણે ચાર્ટ પ્રમાણે 1.7 લેવાનું અને કદાચ લખવું હોય તો તમે 2 લખી શકો કે 0 to 2% કાર્બન અથવા 0 to 1.7% કાર્બન ધરાવતા આયરનને સ્ટીલ કહેવામાં આવે છે તો પણ ખોટું નહીં પડે. પણ આ સિવાય બીજું લખ્યું 2.7 ને 1.6 ને તો એ નહીં મેળાવે. બરાબર. જે કીધેલું છે 1.7 અને 2 તો એ 2 લખો તો સારું રહેશે. તો એ જે સ્ટીલનો જે એરિયા છે 0 થી લઈ અને 1.7 અથવા 2% જેટલો, that is the eutectoid area. ઓકે. અને સેમ ટુ સેમ વાત કરીએ આપણે કાસ્ટ આયરન. તો કાસ્ટ આયરન માટે 1.7 to 6.67 which is eutectic area which is called cast iron. Okay. Now here is eutectoid steel. Eutectoid steel has 100% pearlite, contains 0.8% carbon. Steel composition is called eutectoid steel. Eutectoid steel. When steel composition contains 100% pearlite with 0.8% of carbon is called eutectoid steel. Okay. Now next one is hypoeutectoid steel. Hypoeutectoid steel અને હાઇપો એટલે એ પહેલું હશે, હાઇપર એટલે એ પછી હશે. હાઇપોમાં શું આવે છે? up to 0.8% carbon or up to or less than 0.8% carbon contained iron is called hypoeutectoid steel. ઓકે. જ્યાં 0.8% કાર્બનથી ઓછા ટકાવારી જેટલો કાર્બન હોય તો તેવા સ્ટીલને હાઇપોયુટેક્ટોઇડ સ્ટીલ કહેવાય છે. વેન કાર્બન કન્ટેન્ટ ઇઝ ઇન બિટવીન 0.8 to 2%, then that steel is called hypereutectoid steel. મેં તમને કીધું હતું ને કે ભાઈ જે નાનું હશે પહેલા હે ને હાઇપો આવશે એટલે કે 0 થી લઈને 0.8% કાર્બન એને આપણે હાઇપોયુટેક્ટોઇડ કહી શકીએ અને 0.8 થી 2% તો એને કહેવામાં આવે છે hypereutectoid steel. Now next one is cast iron. In cast iron 2% or more than that carbon content is called cast iron. જ્યારે cast iron ની વાત આવે ત્યારે એ સમજવાનું કે 2% થી વધારે કાર્બન ધરાવતા આયરનને કાસ્ટ આયરન કહેવામાં આવે છે. 2% થી વધારે કાર્બન ધરાવતા આયરનને કોઈ પણ ટકાવારી હોય 3, 4, 5 તો એ બધાને કાસ્ટ આયરન કહેવામાં આવે છે.
હાઇપોયુટેક્ટિક કાસ્ટ આયરન. હવે આપણા યુટેક્ટોઇડ હતું, અહીંયા યુટેક્ટિક છે. હાઇપોયુટેક્ટિક કાસ્ટ આયરન એટલે એ પહેલું આવશે અને હાઇપર હશે ને બીજું આવશે. તો હાઇપો પહેલું આવે એટલે એમાં કેટલું આવે તો કે ભાઈ 2% થી ચાલુ થાય છે. તો 2 to 4.3% કાર્બન કન્ટેન્ડ આયરન ઇઝ કોલ્ડ હાઇપોયુટેક્ટિક કાસ્ટ આયરન. જ્યારે આયરન 2 થી લઈ અને 4.3% કાર્બન ધરાવતું હોય ત્યારે તેને હાઇપોયુટેક્ટિક કાસ્ટ આયરન કહેવાય છે. અને જ્યારે 4.3 થી 6.7% કાર્બન ધરાવતું હોય આયરન ત્યારે તેને હાઇપરયુટેક્ટિક કાસ્ટ આયરન કહેવામાં આવે છે. When carbon contains 4.3 to 6.7%, when iron contains 4.3 to 6.7% of carbon, then it's called hypereutectic cast iron. Okay, now the uses of IC diagram. હવે આપણે IC diagram ના uses વિશે ડિસ્કશન કરશું. તો આમ તો એની અંદર વધારે યુઝિસ નથી, પણ આપણે એઝ પર ધ MCQ આ ક્યાંક ને ક્યાંક યુઝમાં આવશે એટલા માટે હું તમને અહીંયા કહું છું. સૌથી પહેલા આપણે એ સમજીએ કે જો અહીંયા આપણે સ્ટીલ બનાવીએ છીએ અને કાસ્ટ આયરન પણ બનાવીએ છીએ, અથવા તો એનું બંધારણ આપણે તૈયાર કરીએ છીએ. એટલે આપણે અત્યારે એને બાય ધી ટેમ્પરેચર આપણે એને સેટ આઉટ કરી લીધા છે. સો આયરન કાર્બન ઇક્વિલિબ્રિયમ ડાયાગ્રામ ઇઝ યુઝડ ટુ પ્રેડિક્ટ નંબર. બરાબર, નંબર, ટાઈપ એન્ડ કમ્પોઝિશન ઓફ ફેઝિસ. બરાબર છે, કેટલામાં નંબરનું ફેઝ છે, પછી એનો પ્રકાર કેવો છે, લિક્વિડ, સોલિડ, બરાબર, અને પછી એ સંયોજન કેવું છે. તો એ જાણવા માટે આયરન કાર્બન ડાયાગ્રામનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ યુઝ ઇઝ પ્રેડિક્ટ અમાઉન્ટ ઓફ ફેઝિસ. અમાઉન્ટ ઓફ ફેઝિસ એટલે કે કેટલા ફેઝિસ જે છે એ થશે એનો પણ અંદાજ લગી શકે છે. થર્ડ વન ઇઝ ગાઈડ હીટ ટ્રીટર. જે હીટ ટ્રીટમેન્ટ કરતો હોય એ વ્યક્તિને આ માર્ગદર્શન આપે છે આયરન કાર્બન ડાયાગ્રામ. જે વ્યક્તિ હીટ ટ્રીટમેન્ટની પ્રક્રિયાઓ કરતો હોય ને તેને. પછી આવે છે પ્રેડિક્ટ માઇક્રોસ્ટ્રક્ચર ઓફ એન એલર. બરાબર છે, આપણે મિશ્ર ધાતુ જે કાંઈ પણ હોય એનું તમે સૂક્ષ્મીય બંધારણ માઇક્રોસ્ટ્રક્ચર જે છે એ પણ તમે અંદાજ લગાડી શકો. તો આ બધી વસ્તુ આયરન કાર્બન ડાયાગ્રામના યુઝિસ છે. એવું લાગે તો તમે પોઝ કરી અને આ બધા લખી પણ શકો છો. લિમિટેશન ઓફ આયરન ડાયાગ્રામ. હવે લિમિટેશન્સની વાત કરીએ તો લિમિટેશન્સમાં પહેલું આવે ઇટ ડઝ નોટ ગીવ ઇન્ફોર્મેશન અબાઉટ ધ ફેરાઇટ ઓર સિમેન્ટાઇટ ફોર્મ ઇજેક્ટેડ ફ્રોમ ઓસ્ટેનાઇટ ઓર ઓન કુલિંગ. જ્યારે ઓસ્ટેનાઇટ ઠંડુ થઈ જાય છે ત્યારે તેમાંથી છૂટા પડી ગયેલા ફેરાઇટ અને સિમેન્ટાઇટ જે છે એના વિશે માહિતી નથી આપતું આયરન કાર્બન ડાયાગ્રામ. બરાબર, ઓસ્ટેનાઇટનું ઠંડુ પાડો તમે, એટલે કે આ ઓસ્ટેનાઇટ છે, એ ઓસ્ટેનાઇટને તમે ઠંડુ પાડો છો અહીંયા, બરાબર. તો એવા સમય દરમિયાન એની અંદર જે છે ફેરાઇટ અને સિમેન્ટાઇટનું જે કંઈ પણ મિશ્રણ હોય એ છૂટું થઈ જાય, ઇજેક્ટ થઈ જાય. તો એ ઇજેક્ટેડ જે કંઈ પણ હોય તો એના વિશે કાંઈ માહિતી નથી આવતી કે ઇજેક્ટ થઈ જાય એટલે શું થાય છે. ઇટ ડઝ નોટ ગીવ ઇન્ફોર્મેશન અબાઉટ ધ સાઇઝ ઓફ માઇક્રો કોન્સ્ટિટ્યુઅન્ટ્સ પ્રેઝન્ટ. બરાબર, જે સૂક્ષ્મીય ઘટકો જે અવેલેબલ હોય છે મેટલની અંદર એના વિશે માહિતી ન આપી શકાય છે ડાયાગ્રામ. ઇટ ડઝ નોટ ગીવ ઇન્ફોર્મેશન અબાઉટ ફિઝિકલ એન્ડ મિકેનિકલ પ્રોપર્ટીઝ ઓફ ધ મટીરિયલ. બરાબર, ઇટ ડઝન્ટ ગીવ ઇન્ફોર્મેશન અબાઉટ ફિઝિકલ એન્ડ મિકેનિકલ પ્રોપર્ટીઝ ઓફ ધ મટીરિયલ. એટલે કે આઈસી ડાયાગ્રામ જે છે એ મટીરિયલની ફિઝિકલ અને મિકેનિકલ પ્રોપર્ટીઝ જે છે એના વિશે માહિતી આપી શકે નહીં. ધીસ ઓલ આર ધી ઇન્ફોર્મેશન અબાઉટ IC diagram. Now the next one is heat treatment process. In heat treatment, what we have to understand, first of all, why we are doing a heat treatment process તે આપણે સમજીએ. તો જુઓ, કોઈ પણ મટીરિયલ હોય ને તો એના ગુણધર્મો, તેની સાઇઝ, તેનો આકાર, એનો શેપ, બરાબર, આ બધા ઘટકો ઉપર આધારિત હોય એ મટીરિયલ જે છે ને એના ગુણધર્મો. એમ કોઈની સાઇઝ કેવો છે, એનો આકાર કેવો છે, તેના માઇક્રો ઘટકો કેવા છે, એના ઉપર જે છે ને એ મટીરિયલના ગુણધર્મો આધારિત હોય. બરાબર, હવે સ્ટીલની અંદર સામાન્ય રીતે આપણને ખબર છે પ્રેસ્ટાઇટ, ફેરાઇટ, ટ્રુસ્ટાઇટ, ઓસ્ટેનાઇટ, સોર્બાઇટ, સિમેન્ટાઇટ, આ બધા માઇક્રો ઘટકો આવેલા હોય છે સ્ટીલની અંદર. ફેરાઇટ, ટ્રુસ્ટાઇટ, ઓસ્ટેનાઇટ, સોર્બાઇટ અને સિમેન્ટાઇટ, બરાબર, અને પરલાઇટ ને એ બધા પણ. મટીરિયલની જોઈતી ફિઝિકલ અને મિકેનિકલ પ્રોપર્ટીઓ મેળવવા માટે તેને નક્કી કરેલા એક તાપમાન સુધી તેની ઘન અવસ્થામાં જ તેને ગરમ કરી ચોક્કસ સમય સુધી આ તાપમાને જાળવી રાખીને યોગ્ય ઠારણ દરથી ઠંડુ પાડવાની પ્રક્રિયાને હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ કહેવામાં આવે છે.
આ પ્રક્રિયા ધાતુઓ અને મિશ્ર ધાતુઓના બંધારણમાં ફેરફાર કરીને તેના ફિઝિકલ અને યાંત્રિક ઇચ્છિત ગુણધર્મો મેળવવા માટે કરવામાં આવે છે. આ પ્રક્રિયા આપણે શા માટે કરીએ છીએ? તો કે કોઈ ધાતુ હોય, કોઈ મિશ્ર ધાતુ હોય તો એના બંધારણની અંદર ફેરફાર કરી અને એની અંદર થોડાક ફિઝિકલ અને મિકેનિકલ જે કંઈ પણ ગુણધર્મોને આપણે ઇન્ક્રીઝ કરવા હોય તો ઇન્ક્રીઝ કરવા માટે થઈને એમાં હીટ ટ્રીટમેન્ટની પ્રોસેસ કરવામાં આવે છે. Now here is the definition in English: to obtain desired physical and mechanical properties of material, it is heated to a predetermined temperature, held at that temperature for predecided time in its solid state, and then cooling using proper rate of cooling is the process called heat treatment. ચલાવે છે જ્યારે આવી રીતના થોડીક હાર્ડ પડે છે ને એટલા માટે થઈને મારે આમાં ભેગું સાથે સાથે ગુજરાતીનો પણ ઉપયોગ કરવો પડે છે. હવે અહીંયા શું કહેવા માંગે છે? અહીંયા એવી રીતનું સેમ ટુ સેમ આ જે ડેફિનેશનનો જે જવાબ જે છે એ અહીંયા જ આપેલો છે. મટીરિયલની જોઈતી ફિઝિકલ અને મિકેનિકલ પ્રોપર્ટી મેળવવા માટે તમને હું બતાવી દઉં. મટીરિયલની જોઈતી ફિઝિકલ અને મિકેનિકલ પ્રોપર્ટીઓ મેળવવા માટે તેના મુકરર કરેલા એક તાપમાન સુધી તેની ઘન અવસ્થામાં જ તેને ગરમ કરી અને ચોક્કસ સમય સુધી આ તાપમાને જાળવી રાખી અને યોગ્ય ઠારણ દરથી ઠંડુ પાડવાની પ્રક્રિયાને હીટ ટ્રીટમેન્ટ કહેવાય છે. ઓકે તો આને આપણે પાકી જ કરવી પડશે, એ સિવાય બીજું કાંઈ આમાં એનું સોલ્યુશન નથી. બીજી એક વ્યાખ્યા પણ છે. હીટ ટ્રીટમેન્ટ કેન બી ડિફાઇન્ડ એઝ એન ઓપરેશન ઓર કોમ્બિનેશન ઓફ ઓપરેશન involving heating and cooling of a metal and alloy in solid state to obtain desired condition like stress relieving and the end to obtain properties such as better machinability, improved ductility and homogeneous structure suitable for the particular applications. આવી રીતની એક મોટી ડેફિનેશન પણ આપેલી છે બુકમાં, પણ તમે આના અહીંયા અત્યારે મેં તમને જે પ્રેઝન્ટ કરેલી છે એને તમે પાકી કરી લો. ટુ ડિઝાયર્ડ ફિઝિકલ થયો, ટુ ડિઝાયર્ડ ફિઝિકલ અહીંથી જ લખવાની છે. ટુ ઓબ્ટેન ડિઝાયર્ડ ફિઝિકલ એન્ડ મિકેનિકલ પ્રોપર્ટીઝ ઓફ મટીરિયલ, it is heated to the predetermined temperature, held at that temperature for predecided time in its solid state, and then cooling using proper rate of cooling is the process called heat treatment. એ પ્રોસેસને હીટ ટ્રીટમેન્ટ કહેવામાં આવે છે. વોટ આર ધ ઓબ્જેક્ટિવ્સ ઓફ હીટ ટ્રીટમેન્ટ? આપણે હીટ ટ્રીટમેન્ટ કરીએ છીએ, ધાતુને ગરમ કરીએ છીએ, ઠંડી પાડીએ છીએ, એના ગુણધર્મોની અંદર ચેન્જીસ કરીએ છીએ. ઓકે, તો એનો આપણે ઓબ્જેક્ટિવ શું છે? તો કે ઓબ્જેક્ટિવ એનો એવું છે, અહીંયા આપેલા છે 10 ઓબ્જેક્ટિવ. તમને અનુકૂળતા લાગે એવા તમે 5 તૈયાર કરો તો પણ એમાં ઇનફ છે. સો વી આર કરન્ટલી ટેકિંગ અ ઇઝી. ધાતુઓને વધુ હાર્ડ અને સામર્થ્યવાળી બનાવવા માટે આપણે હીટ ટ્રીટમેન્ટ કરીએ છીએ. ટુ ઇમ્પ્રૂવ ઇન્ટરનલ રેસિડ્યુઅલ સ્ટ્રેસીસ ફ્રોમ ધ કમ્પોનન્ટ આફ્ટર બેઝિક મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ સચ એઝ કાસ્ટિંગ, ફર્જિંગ, રોલિંગ. બરાબર ને? ધાતુઓને વધુ હાર્ડ અને સામર્થ્યવાળી બનાવવા માટે. બરાબર. ઇટ ઇન્ક્રીઝ ધ હાર્ડનેસ ઓફ મટીરિયલ એન્ડ ઓલ્સો સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ. મટીરિયલની મશીનેબિલિટી સુધારવા માટે. ટુ ઇમ્પ્રૂવ મશીનેબિલિટી ઓફ ધ મટીરિયલ. ધેન આફ્ટર મટીરિયલના ગ્રેનની સાઇઝની બદલી કરવામાં આવે. ટુ ચેન્જ ગ્રેન સાઇઝ ઓફ ધ મટીરિયલ. ટુ ઇમ્પ્રૂવ ગ્રેન સાઇઝ ઓફ મટીરિયલ. ટુ ઇન્ક્રીઝ હાર્ડનેસ ઓફ મટીરિયલ. ટુ ઇમ્પ્રૂવ ટફનેસ ઓફ ધ કમ્પોનન્ટ. બરાબર ને? એની અંદર સખ્તાઈ અને ટફનેસ અને ડક્ટિલિટી સુધારવા માટે, મટીરિયલની ડક્ટિલિટી અને ટફનેસ સુધારવા માટે હીટ ટ્રીટમેન્ટની પ્રક્રિયા કરવામાં આવે છે. મટીરિયલની ઉષ્મા, ઘસારા અને કાટ પ્રતિરોધકતા વધારવા માટે. બરાબર. ટુ ઇમ્પ્રૂવ હીટ, વિયર એન્ડ કોરોઝન રેઝિસ્ટન્સ ઓફ મટીરિયલ. ઇલેક્ટ્રિકલ અને મેગ્નેટિક ગુણધર્મો સુધારવા માટે. ટુ ઇમ્પ્રૂવ મેગ્નેટિક એન્ડ ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટીઝ ઓફ ધ મટીરિયલ. સ્ટીલમાં Fe3C જેવા સૂક્ષ્મ પાર્ટિકલોનું ડિફ્યુઝન કરી અને સ્પિરોડાઇઝ કરવામાં માટે. To do a process of spheroidizing by Fe3C. Okay, to process of spheroidize does by Fe3C. That's why it will be used
હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ. તો હીટ ટ્રીટમેન્ટની આવી રીતના 10 વસ્તુઓ થાય છે, એમાંથી તમને જે અનુકૂળતા લાગતી હોય તમે એવી 6 થી 7 તૈયાર કરી શકો છો, જે મેં હમણાં અત્યારે હું એમાં બોલેલો છું. Okay, so here is our lecture is completed, and you can ask me any question in the comment box. Thank you. Jai Hind.